હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજનો અમારો પ્રોગ્રામ છે કે હવે ચા બા પીને તૈયાર થઈ ગયા છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તો હવે જવું છે મમ્મીની દવા લેવા માટે. તો હવે મમ્મીની ફાઇલ લઈને મમ્મીને દવા લેવા નીકળવાનું છે. તો મમ્મીને આ દવા લેતા આવીએ અને કાલ ગામડે જવાનું છે, એટલા માટે મમ્મીની દવા પતી ગઈ છે. તો હવે અમે નીકળીએ છીએ મમ્મીની દવા લેવા માટે. તો તમને ચલો બતાવીએ કે મમ્મી દવા ક્યાંથી લાવે છે. અને ચલો મમ્મીની ફાઇલ લઈ લી, લાઈટ બંધ કરો. મહિના લાવીએ ને તો મમ્મીની દવા લેવા નીકળી ગયા છીએ. મમ્મીની ફાઇલ પણ લીધી છે અને પપ્પા ખાને એક્ટિવાની ચાવી પણ લઈ લીધી છે. તો હવે નીકળીએ છીએ દવા લેવા માટે મમ્મીની. સીટ ખોલશું, ફાઇલ અંદર મૂકી દઈશું અને એક્ટિવાની સીટ સાફ કરી દઈશું. પછી નીકળીએ. તો ચલો હવે નીકળીએ છીએ મમ્મીની દવા લેવા માટે. મમ્મીની દવા લઈ લઈએ છીએ, દવા લેવા નીકળીએ છીએ. તો ચલો હવે ઘરેથી નીકળી ગયા છીએ મમ્મીની દવા લેવા માટે. હરિપુરા છે ત્યાં ગામમાંથી અમે ગામમાં જ નીકળશું. હરિપુરા ગામમાંથી અમે નીકળશું અને આ તેનું માન સરોવર જે તળાવ કહેવાય છે ને એ તળાવ છે. આ બાજુ બહુ મોટું તળાવ છે, માન સરોવર તળાવ. અમે હરિપુરા ગામમાંથી નીકળીએ છીએ કારણ કે પુલ ઉપર ચડીને વટીને આપવું પડશે, એટલા માટે હરિપુરા ગામમાંથી નીકળે છે. ત્યાં ડાયરેક્ટ શોર્ટમાં રસ્તો છે, ડાયરેક્ટ શોર્ટમાંથી ત્યાં નીકળી જઈશું. આ જો હરિપુરામાં બધા માજીરાણા રહે છે અને બધાનું માજીરાણાનું ઘર છે. પુત્ર કેટલો મસ્ત બનાવે છે જો. અને આ સામે પુલ બને છે, એ માઉન્ટ આબુ રસ્તો જાય છે, તે નવો પુલ બને છે. આખો પુલ નવો બને છે, માઉન્ટ આબુ વાળો આખો પુલ નવો બને છે. પુલની બાજુમાં રસ્તો છે, ત્યાંથી નીચે જઈએ છીએ. રસ્તો બહુ ખરાબ છે, એટલા માટે વિડીયો ઉતારતા નથી. ગાયગા નીકળી જાય નકર સેપટ થઈ જશે. નવી આરટીઓના બાજુમાં જે શોપિંગ સેન્ટર છે ત્યાં કલ્પેશ જોશી કરીને ડૉક્ટર છે, ત્યાંની દવા મમ્મીને ચાલે છે. અને આ નવી આરટીઓ છે, જોઈ લો. આ નવી આરટીઓ. તો હવે દવાખાને પહોંચી ગયા છીએ, મમ્મીની દવા લઈ લઈએ છીએ. આજે નવું શોપિંગ સેન્ટર એના અંદર જ છે. તો હવે મમ્મીની દવા લઈ લઈએ છીએ. દવા લઈને કલ્પેશ જોશી ડૉક્ટરનું નામ છે, દવા સારી કરે છે, દેશી દવા આયુર્વેદિક કરે છે. તો ચલો સીટ ખોલો, મમ્મીની ફાઇલ લઈ લ્યો. હવે મેડિકલે પહોંચી ગયા છીએ અને મમ્મીની દવા લેવા જઈએ છીએ. ડૉક્ટરને ક્લિનિક છે, દવા લેવા છે.
મમ્મીએ દવા લઈ લીધી છે. હવે દવા લઈને હવે પેમેન્ટ કરવાનું છે, તો પેમેન્ટ કરીને પછી નીકળીએ મમ્મીની દવા લઈને. તો હવે મમ્મીની દવા લઈ લીધી છે, દવા લઈને અમે નીકળીએ છીએ. તો આજે મમ્મીની દવા દવા લઈને નીકળીએ છીએ ઘરે. મમ્મીની દવા લઈ લીધી છે, હવે નીકળીએ છીએ ઘરે. તો આ શોપિંગ છે મોલ રહ્યું, તેના અંદર ડૉક્ટર કલ્પેશ કરી ડૉક્ટર છે. બધી દવા આયુર્વેદિક મળશે તમને. મમ્મીને સાધારણ દુખાવાની તકલીફ છે એટલા માટે દવા ચાલુ છે ડૉક્ટર કલ્પેશની. અને આ નવી આરટીઓ અને નવો પુલ બને છે. અમને વચ્ચે તૂટી ગયો હતો ને, એ પુલ પાછો બને છે. અમને આ પુલ તૂટી ગયો હતો, તમને આ પુલ મોન્ટ આબુ આ પુલ પાછો બને છે. આ મોન્ટ આબુ આ પુલ છે. હવે પાછા ઘરે જવા માટે નીકળી ગયા છે અને પુલ નીચેથી જ નીકળીએ છીએ, હરિપુરામથી નીકળીએ છીએ. કારણ કે પુલ ઉપરથી જવાથી ટ્રાફિક બહુ નડશે અને ટ્રાફિક બહુ રહે, ફાટક બંધ થઈ જાય છે. એટલા માટે હરિપુરામથી જ નીકળીએ આપણે. તો અમે હવે ખૂણા ખાપચામથી નીકળી જઈએ છીએ, કારણ કે ટ્રાફિક બહુ છે. તો ખૂણા ખાપચામથી નીકળીને ખાલી હવે દુકાનનું એક વસ્તુ લેવાનું છે, પાટલી લેવાની. પાટલી લઈને પછી ઘર તરફ રવાના થઈ જઈશું. તો ટ્રાફિક બહુ હતું એટલા માટે અમે ગયમથી નીકળી ગયા છીએ. ચાલો દુકાનનો સામાન પણ લઈ લીધો છે અને હવે નીકળીએ છીએ ઘર તરફ. બધું કામ પતી ગયું છે, કામ પતાવીને હવે ઘર તરફ નીકળીએ છીએ. આ મારા કઠામણ દરવાજા છે. હવે અમે ઘર તરફ નીકળી ગયા છીએ. તો હવે ઘરે જઈને મળીએ છીએ અને મમ્મીને દવા આપી દઈએ અને દુકાનનો સામાન દુકાનમાં જઈને મૂકી દઈએ. મમ્મી ફ્રીજમાં મૂકી દે. તો હવે દુકાનનો સામાન પણ લઈ લીધો છે અને મમ્મીની દવા પણ લઈ લીધી છે. દુકાનનો સામાન પણ મમ્મીની દવા પણ લઈ લીધી છે. હવે મમ્મીને દવા આપી દઈએ અને દુકાનનો સામાન મૂકી દઈએ છીએ. મમ્મી આ દવા હવે ચા પણ પી લીધી છે અને મમ્મીની દવા પણ લાવી દીધી છે અને હવે ઘરમાં જઈએ છીએ. ઘરમાં જઈને આજે એવા ખુશીના એવા સમાચાર છે કે પપ્પાએ મને ગામડે જવાની રજા આપી દીધી છે. તો હું, વિશાલભાઈ, જયેશભાઈ અમે બધા આવતીકાલે અમારા ગામડે જવાના છીએ અને અમારું ગામડું તમને બતાવીશું. અમારા ગામડે રમેલ રાખી, માતાની રમેલ રાખી છે. તો રમેલનો વિડીયો બનાવીને તમે બતાવીશું. મારો પૂરો વ્લોગ જોજો તો તમને રમેલમાં જોવા મળશે. મારું કયું ગામ છે એ પણ તમને વ્લોગમાં ખબર પડશે. તો હવે ટાઈમ થયો છે મારો વિડીયો અપલોડ કરવાનો. તો હવે જે છે વિશાલભાઈની દુકાન ઉપર જઈને વિડીયો અપલોડ કરીને પછી પાછા આવીએ છીએ. પાછા આવીને પછી મળીએ છીએ. અને દાદીમાં ગયા છે બજારમાં, બધો રમેલનો સામાન લેવા માટે ગયા છે. તો સામાન લઈને આવી જશે. એટલી ઘરે હું વિડીયો અપલોડ કરતા હોઉં છું. વિડીયો અપલોડ કરીને ઘરે પાછા આવી જઈશું અને વિશાલભાઈને જયેશભાઈને ફોન કરીને કહી દઈશું કે કાલે સાંજે આપણે રમેલમાં ગામડે જવાનું છે. તો તમે મારો વ્લોગ જોજો તો તમને ખબર પડશે કે મારું ગામડું કયું છે અને અમારી માતાને રમેલ અમે કેવી રીતે કરી છીએ. તો એ પણ તમને બતાવીશું. તો હવે વિડીયો અપલોડ કરીને પછી મળું છું. તો અમે હવે વિશાલભાઈની ઓફિસ ઉપર અમારો વ્લોગ અપલોડ કરીને આવી ગયા છીએ. તો અમારી ચેનલ ઉપર કાલ સવારે 8 વાગે અમારો વ્લોગ આવી જશે. તો તમે જોઈ લેજો. અને આજે અમારી દાદીમાં ખરીદી કરવા ગયા હતા, તો ખરીદી કરીને આવી ગયા છીએ. તો હવે અમે વિશાલભાઈની ઓફિસ ઉપર વિડીયો અપલોડ કરીને ઘરે હવે આવી ગયા છે. આઈ હોપ કે તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીએ છીએ આવતીકાલે. બાય બાય.